નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું જયદીપ પટેલ ને આજે એક ખાસ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું કે જે આપણા ભારતના જગવિખ્યાત જે સ્વામી છે, સ્વામી શંકરાચાર્યનું એક નિવેદન આવ્યું છે. જે નિવેદનથી રાજકારણમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. શંકરાચાર્યએ એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસમાં બહુ બધી ખામીઓ હતી, એટલા માટે આપણે એમને હટાવ્યું. પણ કોંગ્રેસે કદી ગાય વ્યક્તિ કંપની પાસેથી રૂપિયા લીધા નથી. એમનું એક આવું સ્ટેટમેન્ટ હતું અને યુવાઓના ભવિષ્યને વેચીને પેપર લીક કરાવ્યા નથી, પેપર લીક કરીને પૈસા કમાયા નથી, એવું આ બે એક સ્ટેટમેન્ટ હતા, જેના કારણે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તો મિત્રો, સોશિયલ મીડિયામાં આ જે બે સ્ટેટમેન્ટ છે, આ બે વાતો છે, એ શંકરાચાર્ય સ્વામીની બહુ જ વાયરલ થઈ રહી છે. તો મિત્રો, આ જે બે સ્ટેટમેન્ટ છે સ્વામી શંકરાચાર્યના, એમાં તમને કેટલી સચ્ચાઈ લાગે છે? આ જે સ્ટેટમેન્ટ સાચું છે કે આ રાજકીય નિવેદન છે? તો તમે એનાથી સહમત છો કે નહીં? મિત્રો, તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ જે બે સ્ટેટમેન્ટ છે એ ખરેખર સાચા છે, વાજબી છે, કે તદ્દન ખોટા છે, કે રાજનૈતિક સ્ટન્ટ છે. તમને શું લાગે છે? મારા મત પ્રમાણે તો આ બંને વાત સાચી છે કે કદી કોંગ્રેસે ગાય કાપતી કંપની જોડેથી પૈસા લીધા નથી અને કોંગ્રેસ સરકારમાં લગભગ તો 99% પેપર લીક પણ આવા થયા નથી. અત્યારે જોઈએ તો ભાજપ સરકારમાં દર વર્ષે સીબીએસઈ, નીટ, આ બધા, ગુજરાતની વાત કરીએ તો ઘણી બધી પરીક્ષાઓ, જે એન્ટર એક્ઝામ છે, જે સચિવાલય, બિન સચિવાલય, પોલીસ, આ બધી ઘણી બધી પરીક્ષાઓના પેપર લીક થતા હોય છે, પેપર રદ થાય છે. તો મિત્રો, જે આ પેપર રદ થવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર પડતી હોય છે. તો તમે આ જે સ્વામી શંકરાચાર્યના નિવેદન છે એનાથી કેટલા સહમત છો? કોમેન્ટમાં જરૂર કહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.